જે હુમલો થયો એને લઈને એબીવીપીએ દેખાવો કર્યા છે। વિદ્યાર્થીઓ પર સુરક્ષાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યા। સ્કૂલ પ્રિન્સિપાલને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। સાથે જ શાળામાં બાઉન્સર સીસીટીવી રાખવાની પણ માંગ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ માટે કાઉન્સિલર રાખવાની પણ માંગ કરવામાં આવી છે અને જો આ માંગણીઓ નહીં સ્વીકારાય તો એબીવીપીએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। એટલું જ નહીં, શાળા ડમી હોવાનો પણ એબીવીપી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। બની છે આ ઘટનાની અંદર એક વિદ્યાર્થી જે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે અને જ્યારે પરીક્ષા પૂર્ણ થાય છે ત્યારે આ કેમ્પસની અંદર બહાર આવે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ કે અમુક અસામાજિક તત્વો દ્વારા તેને ઢોરમાર મારવામાં આવે છે। આ ઘટનાની અંદર આ જે સ્કૂલની અંદર આજે વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને 2016ની જે પોલિસી છે એ પોલિસી મુજબ કે કોઈ પણ જવાબદારી આ શાળા પ્રશાસનની હોય છે એ પોલિસીમાં લખેલું છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે આ જે ઘટના થઈ છે તેના ઉપર એક કડક ને કડક કાર્યવાહી થાય કે વિદ્યાર્થીઓની સલામતી સચવાય એ માટે તમારે પગલાં લેવા જોઈએ। અત્યારે હાલ જ અમે અમારી સ્કૂલમાં 2 સિક્યુરિટી રાખ્યા છે, એ એમને બતાવ્યા કે અમે આજની તારીખથી જ એનો અમલ ચાલુ કરી દીધો છે।